નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઝાલા રવિરાજસિંહ નવયુગ વિડીયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 9 વિજ્ઞાનની અંદર નવા પ્રકરણની આપણે આગળના લેક્ચરની અંદર એમની શરૂઆત કરી દીધી હતી। ઘણા બધા એવા સબ ટોપિક આપણે ભણ્યા હતા, શીખ્યા હતા, જે જાણવા જેવા હતા અને સમજવા જેવા, જે આપણે વ્યવહારિક ભાષામાં તો એ વસ્તુ જોતા હોય, બરાબર છે, પણ એનું ખરેખર વૈજ્ઞાનિક સ્વરૂપ શું હોવું જોઈએ એની ચર્ચા આપણે વાત કરી હતી ગતિ ચેપ્ટરની અંદર, બરાબર છે। સૌથી પહેલા અંતર, સ્થાનાંતર જેવા પારિભાષિક શબ્દ ભણ્યા, પછી આગળ આપણે ઝડપ વિશે ભણ્યા, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ કેને કહેવાય એમના વિશે પણ આપણે ચર્ચા કરી, બરાબર છે। પછી જ્યારે આપણે લાસ્ટ લેક્ચર ભણ્યા હતા ત્યારે એક સરસ મજાનો ટોપિક જોયો હતો અને ટોપિકનું નામ હતું વેગ, વેલોસિટી, બરાબર છે। વેગ કેને કહેવાય? તો મેં તમને કીધું એમ કે આ દરેકે દરેક ટોપિક આપણે જ્યારે શીખી જઈએ ત્યારે એક ટોપિક ઉપરથી બીજો ટોપિક જ આવશે અને મેઇન મૂળ જે શબ્દ જે રહ્યા અંતર અને સ્થાનાંતર આ શબ્દ ઉપરથી જ આવશે। જો અંતરની વાત કરશો તો ઝડપ વ્યાખ્યાયિત થશે, એવી જ રીતે જો સ્થાનાંતર વિશેની વાત કરશો તો વેગ વ્યાખ્યાયિત થશે। અને વેગ એટલે શું? તો આપણે એવું વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં કે કોઈ પણ પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો વેગ કહેતા હતા, બરાબર છે। આવી વ્યાખ્યા હતી, એનો એકમ પણ ઝડપ જેવો જ છે, મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે, એસા એકમ, આ ચર્ચા કરી લીધી હતી। પણ હવે વેગ શબ્દ ભણી લીધા પછી આજે જે ટોપિક વિશે શીખવાનું છે એ ટોપિકનું નામ છે પ્રવેગ, ને ઇંગ્લિશમાં એસિલેશન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે। પણ પ્રવેગ એટલે શું? જો વેગ અને પ્રવેગ બેમાં ફેર શું? જો વેગ રાશિ તમને આવડી ગઈ હોય, વેગની વ્યાખ્યા તમને ખબર હોય, વેગ વિશે તમે સમજ્યા હોય તો જ તમે આ વસ્તુ શીખી શકો, બરાબર છે। હવે આપણે વેગ કેને કહેતા હતા કે કોઈ પદાર્થ કેટલા સમયમાં ક્યારે કયું સ્થાન બદલે છે એ તમે જોશો એટલે વેગ જે છે એ વ્યાખ્યાયિત થશે, એટલે કે એમને વેગ કહેવાશે। તો એવી જ રીતે કોઈ પણ પદાર્થનો જે વેગ હોય એ વેગની અંદર જે તમને ફેરફાર જોવા મળે, કોઈ વાહન આપણે કઈ રસ્તા ઉપર ગતિ કરે છે અને એ જે વાહન જે તે સમય આધારિત તમે એનો વેગ માપતા જાઓ તો શરૂઆતમાં એનો વેગ વધારે મળે, ઘટાડે, ક્યારેક એને વેગ કોન્સ્ટન્ટ મળે, એટલે કે અચળ મળે, બદલાય નહીં એવો, સતત એકને એક વેગ જળવાતો રહીએ। તો ઇટ મીન્સ વેગની અંદર જે કાંઈ પણ ફેરફાર જોવા મળે એમના ઉપરથી તમે જે નવી રાશિને વ્યાખ્યાયિત કરશો, નવો જે શબ્દ આવશે એ શબ્દનું નામ, એટલે એમનું નામ છે પ્રવેગ। શું થાય એમની વ્યાખ્યા? સરસ મજાની વ્યાખ્યા આપી છે, પદાર્થે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને, જો વેગ તમને ખબર છે, વેગની વ્યાખ્યા શું? પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને એને વેગ કહેવાય। પણ હવે જ્યારે વેગ વધઘટ થતો હોય, તમે જ્યારે હવે આપણે એમ કહીએ ને કે આ જે તે વાહનનો વેગ કેટલો હશે, કેટલા વેગથી જતું હશે, તો એનો જે વેગનું મૂલ્ય રહ્યું એ વેગના મૂલ્યમાં તમને જ્યારે વેરિએશન જોવા મળે, બરાબર છે, એટલે કે વધઘટ જોવા મળે, એ વધઘટને આપણે શું કહીએ બીજી ભાષામાં? ફેરફાર। એનામાં કંઈક ફેરફાર થયો, થોડા સમય પહેલા એમનો વેગ આટલો હતો, પછીના સમયમાં એનો વેગ આટલો થયો, બરાબર, ક્યારેક વધારો થાય, ક્યારેક ઘટાડો થાય, તો ઇટ મીન્સ આ વેગમાં જે કંઈ પણ ફેરફાર જોવા મળે છે એમને શેના તરીકે ઓળખવામાં આવે? પ્રવેગ, બરાબર। એમનું સૂત્ર થાય પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર અને એમના માટે લાગતો સમય। કેટલા સમયની અંદર વેગમાં શું ફેરફાર થયો તો એ તમને કોણ બતાવશે? પ્રવેગ, બરાબર છે। તો એનું સૂત્ર થશે વેગમાં થતો ફેરફાર, વેગને આપણે v વડે દર્શાવતા હતા તો એનો ફેરફાર એટલે ઇટ મીન્સ એ બે વચ્ચેનો તફાવત, તો એને આપણે દર્શાવતા હતા ડેલ્ટા v વડે, બરાબર છે। તો આ જે ત્રિકોણ જે છે એને ડેલ્ટા તરીકે ઓળખાય। ડેલ્ટા v એટલે શું? વેગમાં થતો ફેરફાર, અને સમયગાળાને આપણે શેના વડે દર્શાવીએ? t વડે। તો પ્રવેગનું સૂત્ર, સામાન્ય સૂત્ર થશે ડેલ્ટા v ના છેદમાં t। ઇટ મીન્સ જે વેગમાં ફેરફાર થાય એકમ સમયમાં, કોઈ વાહન ગતિ કરે છે અને જે તે સમય મુજબ એના વેગમાં જે ફેરફાર થાય ને તો એને તમારે દર્શાવવું હોય તો ડેલ્ટા v ના છેદમાં t વડે તમે દર્શાવી શકો, બરાબર છે। પ્રવેગને શેના વડે? જેમ વેગને v વડે દર્શાવતા હતા એમ પ્રવેગને a વડે, સ્મોલ a વડે દર્શાવાય, બરાબર છે, કેપિટલ એ નથી, સ્મોલ a વડે। એટલે જ્યારે તમે આ ભૌતિક વિજ્ઞાન ભણતા હોય ત્યારે જે એ શબ્દ આવે ત્યારે તમારા મનમાં એક જ શબ્દ આવવો જોઈએ, એ એટલે પ્રવેગ, બરાબર છે। આપણે મેં વાત કરી હતી એને ઇંગ્લિશમાં એસિલેશન તરીકે ઓળખવામાં આવે છે, એના ઉપરથી શબ્દ આપ્યો એ, પ્રવેગને એ વડે દર્શાવાય।
હવે પ્રવેગનું સૂત્ર, આ સૂત્ર મોસ્ટ આઈએમપી, આ સૂત્ર ભૂલાવવું જોઈએ નહીં. પ્રવેગ એટલે શું? તો આપણે જેમ અગાઉ જોયું એમ વેગમાં થતો ફેરફાર. ફોર એક્ઝામ્પલ તરીકે જે વાહન ગતિ કરે છે ત્યારે જે શરૂઆતનો વેગ હોય એટલે એમને આપણે પ્રારંભિક વેગ કહેતા હતા. એ જ્યારે સ્થાન ચેન્જ કરી ગતિ કરીને આગળ જશે ત્યારે જે તમને વેગ મળશે એ એમનો અંતિમ વેગ હશે. તો એ વેગમાં ચેન્જીસ થયો, ફેરફાર થયો, તો એનું સૂત્ર થશે વેગમાં થતો ફેરફાર. એને આપણે કેવી રીતે દર્શાવી શકાય કે અંતિમ વેગમાંથી તમે કયો વેગ બાદ કરી નાખો? પ્રારંભિક વેગ, એટલે વેગમાં થતો ફેરફાર તમને મળશે. તો એનું સૂત્ર થશે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ના છેદમાં આ જે સમય હતો એ સમયગાળો એમને. તો પ્રવેગનું સૂત્ર થાય અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ના છેદમાં સમય અથવા સમયગાળો. આ સૂત્ર કરતાં પણ આ સૂત્ર પ્રવેગ બાબતે યાદ રાખવું ફરજિયાત છે. બરાબર છે. આના ઉપરથી તમને ઘણા બધા એવા ગાણિતિક દાખલા આ ચેપ્ટરની અંદર આવશે. એ ગાણિતિક દાખલા તમારે ગણવા પડશે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. બરાબર. વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર એટલે કેવો ફેરફાર? તો જ્યારે શરૂઆત કરી હોય એ ગાડીએ ગતિ કરવાની ત્યારે એનો જે વેગ માપો એ વેગને પ્રારંભિક વેગ કહેવાય. અને જ્યારે એ ગાડી અંતિમ સ્થાન ઉપર પહોંચે ત્યારે તમને અંતિમ વેગ કયો મળ્યો? તો એ જે છેલ્લો વેગ મળશે એ અંતિમ વેગ કહેવાશે. એટલે અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરો એટલે એને શું કહેવાશે? વેગમાં થતો ફેરફાર. બરાબર છે. નીચે સમયગાળો. હવે એનું આપણે ગુજરાતી સૂત્ર લખ્યું હતું, શબ્દ આધારિત, સંજ્ઞા આધારિત. તમે એનું સૂત્ર શું કહી શકો? પ્રવેગ એટલે એ, સ્મોલ એ. અંતિમ વેગને વી વડે દર્શાવાય, પ્રારંભિક વેગને યુ વડે દર્શાવાય. આ શબ્દ બધા યાદ રાખજો ખાસ સૂત્ર માટે. બરાબર છે. અને સમયગાળાને આપણે શેના વડે દર્શાવીએ? ટી વડે. બરાબર. જો અહીંયા સાઈડમાં મેં લખ્યું છે દરેક શબ્દ. ટી ને આપણે, ટી એટલે ટાઈમ, સમયગાળા આધારિત આપણે એને ટી વડે દર્શાવીએ. પ્રારંભિક વેગ ને યુ વડે દર્શાવાય, સ્મોલ યુ. અંતિમ વેગને શેના વડે દર્શાવાય? સ્મોલ વી વડે. અને પ્રવેગને શેના વડે દર્શાવાય? એ વડે. હવે આ દરેકનું સૂત્ર મૂકો. અંતિમ વેગને વી વડે, પ્રારંભિક વેગને યુ વડે, નીચે સમયને ટી વડે અને પ્રવેગ એટલે એ. સૂત્ર થશે એ બરાબર વી માઇનસ યુ ના છેદમાં ટી. બરાબર છે. તો આ પ્રવેગનું સૂત્ર થયું. પ્રવેગ. હવે આમાંથી તમને આપણે જ્યારે અદિશ અને સદિશ રાશિ ભણ્યા ત્યારે વાત કરી હતી. જો સ્થાનાંતરી સદિશ છે, સ્થાનાંતર ઉપરથી નવો એક શબ્દ આવ્યો વેગ, તો વેગ પણ સદિશ થશે. અને વેગ ઉપરથી નવો શબ્દ આવ્યો એ આવ્યો પ્રવેગ, તો પ્રવેગ પણ કેવી રાશિ કહેવાશે? સદિશ. બરાબર છે. અને સદિશ એટલે શું? તો જે રાશિને વ્યાખ્યાયિત કરવા માટે તમારે મૂલ્યની સાથે એની દિશાની પણ જરૂર પડે એવી રાશિને સદિશ રાશિ કહેવાય. પ્રવેગ તમે જ્યારે માપો ને ત્યારે એની કિંમતની સાથે સાથે એના સ્થાન, કઈ દિશામાં એનું સ્થાન બદલ્યું એ મહત્વનું છે. એટલે દિશા સાથે કિંમતની જરૂર પડે એટલે એ સદિશ રાશિ કહેવાશે. બરાબર છે. એટલે પ્રવેગ એ કઈ રાશિ કહેવાશે? સદિશ રાશિ. હવે મોસ્ટ આઈએમપી જે પૂછાય એવો પ્રશ્ન, એનો એકમ શું થાય? એનો એકમ આપણે વાત કરતા હતા, અંતરનો એકમ મીટર, સેન્ટીમીટર, કિલોમીટર. ઝડપનો મીટરના છેદમાં સેકન્ડ. વેગનો તો એ ઝડપ જેવો જ એકમ હતો, મીટરના છેદમાં સેકન્ડ. પણ યાદ રાખો આ જે આમની અંદર આ જે વસ્તુ રહે ને વેગમાં થતો ફેરફાર એના છેદમાં સમય. હવે તમને ખબર છે, જો મેં શું એકમ લખ્યો? મીટરના છેદમાં સેકન્ડનો વર્ગ. ઉપર મેં 2 ઘાત લખી છે. મીટરના છેદમાં સેકન્ડનો વર્ગ. તમે એમ કહો સાહેબ એ કેવી રીતે સેકન્ડનો વર્ગ? તો તમને ખબર છે આપણે વેગનો એકમ શું લખ્યા હતા? વેગ એટલે શું થશે? મીટરના છેદમાં સેકન્ડ. બરાબર છે. આ તમે વસ્તુ અગાઉ શીખી ગયા. પણ પ્રવેગ એટલે શું? તો પ્રવેગ આપણે એવું કીધું કે વેગમાં થતો ફેરફાર અને એના માટે લાગતો સમય. હવે વેગનો એકમ તમને ખબર છે કયો છે? મીટરના છેદમાં સેકન્ડ. એટલે આ લખો મીટરના છેદમાં સેકન્ડ, આ વેગનો એકમ. અને નીચે આ સમય પ્રવેગની અંદર તો આવતો જ તો. બરાબર છે. એનો એકમ શું થશે? સમયનો એકમ સેકન્ડ. એટલે આવશે સેકન્ડ. આ સેકન્ડ અંશનો જે છેદ હોય નીચે ક્યાં જશે? છેદમાં. તો આવી રીતનું આવશે મીટર, નીચે આ સેકન્ડ નીચે છેદમાં વહી જશે. સેકન્ડ ગુણ્યા નીચે 1 સેકન્ડ તો હતી જ, તો સેકન્ડ ગુણ્યા સેકન્ડ એટલે શું થશે? સેકન્ડનો સ્ક્વેર. એટલે આનો એકમ થશે મીટરના છેદમાં સેકન્ડનો સ્ક્વેર. બરાબર છે. પ્રવેગની અંદર જ એક એવો એકમ આવશે કે જે સેકન્ડની ઉપર તમારે 2 ઘાત વડે દર્શાવવું પડશે. શા માટે એવું?
કે બધામાં તો મીટરના છેદમાં સેકન્ડ જ આવતું હતું સાહેબ, આમાં કેમ મીટરના છેદમાં સેકન્ડનો વર્ગ આવ્યો? તો પહેલાં તમારે વેગનો ઉપર મૂકવાનો, નીચે સમયે આપ્યો છે એટલે બે સમય ગુણ્યા સમય સેકન્ડ ગુણ્યા સેકન્ડ, ઇટ મીન્સ સેકન્ડનો સ્ક્વેર, આ એમનો એકમ થશે. હવે જ્યારે તમે પ્રવેગની વાત કરી, ભાઈ વેગમાં ફેરફાર થાય, વાત તમારી સાચી, તો એના ઉપરથી, એના સૂત્ર ઉપરથી તમે બે પોસિબિલિટી વિચારી શકો, બે શક્યતા વિચારી શકો. હવે તમે એમ કીધું કે સાહેબ તમે એવું વાત કરી, સાચી વાત કે વેગમાં ફેરફાર થાય, શરૂઆતનો વેગ કંઈક તમને મળે, પછી તમે જ્યારે અંતિમ સ્થાન ઉપર પહોંચો ત્યારે એનો છેલ્લો વેગ મળે, અંતિમ વેગ મળે, તો એમાં કંઈક વધઘટ થઈ હશે, કાંઈ વધારો થયો હશે અથવા તો કાંઈ વેગમાં ઘટાડો થયો હશે. તો એના ઉપરથી તમે બે પોસિબિલિટી વિચારી શકો. તો એ સૂત્ર તમને ઉપર લખી દીધું છે. હવે પ્રવેગ એટલે શું? પ્રવેગનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ, a બરાબર v - u ના છેદમાં t. a એટલે પ્રવેગ, v એટલે અંતિમ વેગ, u એટલે પ્રારંભિક વેગ. અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરવાનો, v - u, બરાબર. અને એમના નીચે એના માટે લાગતો સમય એટલે કે t સમય. ઓકે, આ જે સૂત્ર ઉપરથી આપણે બે પોસિબિલિટી વિચારી શકી કે કાં વેગની અંદર વધારો થતો હોય ને કાં વેગમાં શું થતો હોય, ઘટાડો. તો એ પદાર્થ કેવી ગતિ કરે છે એમ કહેવાય. તો બે પોસિબિલિટીમાં જુઓ ક્યારેક એવું બને કે તમે આપણે વાત કરી હતી કે સ્થાન બદલે એટલે તમને એના સ્થાનાંતર તમને ખબર પડી જાય, એમના ઉપરથી તમે એનો વેગ વિશે વાત કરો. વેગમાં જ્યારે વધારો ઘટાડો થાય એના ઉપરથી તમે પ્રવેગ વાત કરી શકો, સાચી વાત. પણ પ્રવેગની અંદર બે વસ્તુ આવે. તો તમે એને આપણે એમ કહીએ ભાઈ આ જે તે ગાડી કઈ પ્રવેગી ગતિથી ગતિ કરે છે કે પ્રતિપ્રવેગીથી, તો એ કયા બે શબ્દો જે તમારે અહીંયા શીખવાના છે? એક આવશે પ્રવેગી ગતિ અને બીજું આવશે પ્રતિપ્રવેગી. કઈ રીતે એને વ્યાખ્યાયિત કરશો? હવે આપણે વાત જે કરી ને પ્રવેગ, કાં વેગમાં શું થતો હશે, વધારો, અને કાં વેગમાં શું થતો હશે, ઘટાડો. કારણ કે વેગમાં ફેરફાર થાય છે, વેગમાં ફેરફાર થાય તો જ પ્રવેગ રાશિ વ્યાખ્યાયિત થાય, બરાબર છે. પણ જો વેગની અંદર જે ફેરફાર થાય તો ફેરફાર કેવી રીતે થતો હોવો જોઈએ? તો જે અંતિમ વેગ રહ્યો v, ઈ જો તમને u કરતા પ્રારંભિક વેગ કરતા મોટો હોય, જો v ગ્રેટર ધેન u, ઇટ મીન્સ v ની કિંમત અંતિમ વેગ જે છે એ પ્રારંભિક વેગ કરતા મોટો હોય, તો હંમેશા વેગની અંદર વધારો થતો હોય તો જ એ તમને જે છેલ્લો વેગ મળે ને પેલા કરતા કેવો મળશે, મોટો, બરાબર. જેમ જેમ આગળ આપણે વાત કરી કે અહીંથી ચોટીલા જાવ, તમે અહીંથી કુવાડવા ચોકડી સુધી જાઓ, ત્યાંથી કુવાડવા જાઓ તો અંતર વધતું જશે, સમજાણું? તો તમને જે v હોય, વેગ હોય, એ તમને અંતિમ વેગ, સોરી ખાલી વેગની વાત નથી, અંતિમ વેગ જે છે એ u એટલે પ્રારંભિક વેગ કરતા મોટો મળે, વધારે હોય, તો આ પોસિબિલિટી થશે. જો v ગ્રેટર ધેન u એટલે કે અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતા મોટો હોય તો એ સમયની સાથે એ પદાર્થના વેગમાં વધારો થતો હશે, કારણ કે v ગ્રેટર ધેન u, અંતિમ વેગ તમને મોટો મળે છે. અને જો પદાર્થની સાથે વેગમાં વધારો થતો હોય તો પ્રવેગનું મૂલ્ય હંમેશા તમને કેવું મળશે, ધન. ધન એટલે પોઝિટિવ, બરાબર છે. તો તમને જે કિંમત મળશે એ ધનમાં મળશે, પોઝિટિવમાં મળશે. તો સમજવાનું કે એ પદાર્થની ગતિ હશે એ પ્રવેગી ગતિ કરતો હશે તેમ કહેવાય. એ પદાર્થ જે ગતિ કરતો હશે ને સમયની સાથે એના વેગમાં વધારો થતો જાય તો એ પદાર્થ કેવી ગતિ કરે છે, પ્રવેગી ગતિ કરે છે. અને ક્યારે પ્રવેગી ગતિ થાય? જો અંતિમ વેગ v મોટો હોય તો. કેના કરતા? પ્રારંભિક વેગ u કરતા. પણ એના કરતા તદ્દન અલગ. આ તો વેગમાં વધારો થતો હતો, પણ એવી પણ પોસિબિલિટી બને કે વેગમાં ઘટાડો પણ થતો જાય, બરાબર છે. તો વેગમાં ઘટાડો થતો જાય, ઇટ મીન્સ જે વેગ, અંતિમ વેગ જે રહ્યો એ પ્રારંભિક વેગ કરતા પણ કેવો મળશે, નાનો. નાનો ઇટ મીન્સ ઘટાડો થતો જતો હશે. શેની અંદર? તો સમયની સાથે પદાર્થના વેગમાં ઘટાડો થાય તો તે પદાર્થનું જે પ્રવેગનું મૂલ્ય રહ્યું, બરાબર છે, એ તમને કેવું મળશે, ઋણ. અહીંયા કેવું મળતું હતું, પ્લસ, અહીંયા કેવું મળશે, ઋણ. તો તે પદાર્થ કેવી ગતિ કરે છે? અહીંયા જો એક શબ્દ આવ્યો, પ્રતિપ્રવેગી. જ્યારે પહેલી જે ગતિ હતી પ્રવેગી હતી, આ ગતિ કેવી કહેવાશે, પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. ક્લિયર? તો બે પોસિબિલિટી બની. જો તમે પ્રવેગ રાશિ વિશે વાત કરતા હોય, વેગમાં વધારો ઘટાડો થાય તો એના ઉપરથી તમે એમને પ્રવેગ નામ આપી શકો. સમયની સાથે વેગમાં જે કંઈ પણ ફેરફાર થાય, સૂત્ર આવ્યું a બરાબર v - u ના છેદમાં t.
પ્રવેગને a વડે દર્શાવાય, અંતિમ વેગને v વડે, પ્રારંભિક વેગને u વડે, બરાબર છે, અને સમયને t વડે. એટલે સૂત્ર બનશે a = v - u ના છેદમાં t. હવે જો વેગમાં કઈ ફેરફાર થાય તો કેવો થાય? કાં વેગમાં વધારો થતો જશે અને કાં વેગમાં કેવો થતો જશે? ઘટાડો. તેના ઉપરથી બે પોસિબિલિટી વિચારી શકો. જો વેગમાં વધારો થતો હશે તો જે અંતિમ વેગ હશે એ પ્રારંભિક વેગ કરતાં મોટો મળશે, બરાબર છે, અને એનું મૂલ્ય પણ કેવું મળશે? ધન, પોઝિટિવ મળશે. તો તે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. પરંતુ જો અંતિમ વેગ જે છે એ પ્રારંભિક વેગ કરતાં નાનો મળશે તો સમજવાનું કે એ પદાર્થનું જે વેગનું મૂલ્ય હશે, બરાબર, એ વેગમાં ઘટાડો થતો હશે અને ઘટાડો થાય તો પ્રવેગનું મૂલ્ય ઋણ મળશે, નેગેટિવ મળશે. તો એ પદાર્થ પ્રવેગીની જગ્યાએ હવે કેવી ગતિ કરશે? પ્રતિપ્રવેગી. ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ ચોથા માળેથી કોઈ એક તમારી પાસે રહેલી વસ્તુ અથવા બોલ તમે ત્યાંથી નીચે ફેંકો છો અને જે નીચે ફેંકો ત્યારે એ દડો જે છે એ ગતિમાં આવશે, ગતિ કરશે. કઈ બાજુ? ઉપરથી નીચેની તરફ. પછી દર 1 સેકન્ડે તમે એનો વેગ માપજો. દર 1 સેકન્ડે એ જે પદાર્થ હશે એના વેગમાં સતત વધારો થતો જશે, બરાબર છે, અને વેગમાં વધારો થાય ત્યારે એ કેવી ગતિ કરે છે? પ્રવેગી. પણ હવે એના કરતાં તદ્દન જુદી પરિસ્થિતિ કે એ જે સ્થાન રહ્યું એ હવે ઉપરથી નીચે આવતો તો એની જગ્યાએ, બરાબર છે, કઈ દિશામાં ગતિ કરશે? નીચેથી ઉપર તરફ. તો એ જે મૂલ્ય મળશે એ કેવું મળશે? તો એના વેગમાં સતત ઘટાડો થતો જશે અને વેગમાં ઘટાડો થતો જાય તો એનું મૂલ્ય કેવું મળશે? પ્રવેગનું ઋણ. અને ઋણ મળશે તો એ પદાર્થ હવે કેવી ગતિ કરશે? પ્રતિપ્રવેગી. જો ઉપરથી નીચે આવે છે પ્રવેગી કીધી, પણ એ જ દડો નીચેથી તમે ઉપર લઈ જાઓ છો તો ઇટ મીન્સ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. આ પ્રશ્ન પણ સારો IMP, મોસ્ટ IMP સમજવા જેવો પ્રશ્ન. ભૌતિક વિજ્ઞાનની અંદર ઘણા બધા તમને એવા શબ્દ લાગશે કે આ બધું સાહેબ સરખું જ લાગે છે. સરખું નથી. એક શબ્દ ઉપરથી બીજા શબ્દ તમને આવડશે. એક ટોપિક તમે શીખા, ઝડપતો વેગ આવડો, વેગ ઉપરથી વેગ ઉપરથી પ્રવેગ વિશે આવડું. તો આવા દરેક મુદ્દા તમને જો એક સારી રીતે સમજશો તમે તો આગળનો મુદ્દો તમને આવડશે. ક્લિયર? ઓકે. ટોપિક આપણે ભણ્યા પ્રવેગ. હવે પ્રવેગ કોઈ પણ આપણે વાત કરી કે વેગમાં ફેરફાર થતો હોય તો એના ઉપરથી તમે નવી રાશિ વ્યાખ્યાયિત કરી લીધી, પ્રવેગ. હવે આપણે ગાડી જે છે એ પ્રવેગી ગતિ કરે છે એમ આપણે કહી શકીએ. પણ એની અંદર પણ બે પ્રકારની ગતિ આવશે તમારે શીખવાની, બરાબર છે. કયા બે પ્રકારની? એક તો કાં તે જે વાહન ગતિ કરે છે અથવા જે પદાર્થ ગતિ કરે છે એ નિયમિત પ્રવેગી ગતિ કરતું હશે અથવા તો તે જ વાહન અનિયમિત પ્રવેગી ગતિ કરતું હશે, બરાબર છે. તો તમને આવી રીતનો પણ પ્રશ્ન ખાલી વ્યાખ્યાના ભાગરૂપે પૂછાઈ શકે કે નિયમિત પ્રવેગી ગતિ એટલે શું અથવા તો અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું. પણ જો શબ્દ અહીંયા ખાલી નિયમિત ગતિ નથી નિયમિત ઝડપ કે નથી નિયમિત વેગ. અહીંયા શબ્દ છે પ્રવેગી. નિયમિત પ્રવેગી ગતિ એટલે શું? એના ઉપરથી તમને એક વ્યાખ્યા આપી છે કે સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં વધારો એક સરખા સમયગાળામાં થતો હોય તો તે પદાર્થને નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. કેવી રીતે? તેમાં ઉદાહરણ આપ્યું છે એટલે હમણાં તમને સમજાઈ જશે એકદમ ઇઝી કે કોઈ ટાવર હોય અથવા તો 4 માળનું તમે બિલ્ડિંગ કયો કે 5 માળનું બિલ્ડિંગ કયો, ત્યાંથી કોઈ દડાને તમે મુક્ત રીતે મૂકી દો, બરાબર છે, એ છત ઉપર જાય અથવા તો કોઈ ટાવરની ટોચ ઉપર જાય અને તમારા હાથમાં જે દડો હોય અથવા બોલ હોય એ બોલને તમે મૂકી દેશો એટલે એ દડો નીચે તરફ ગતિ કરવા માંડશે. તો હવે જોજો, એ દડો જ્યારે ત્યાંથી તમે એને મૂકી દીધો, તમારા હાથમાં હોય ત્યાં સુધી ગતિ નથી કરતો, ત્યાં સુધી એનો વેગ કયો કે જે કે બધું શૂન્ય જ હશે, સમયગાળો પણ શૂન્ય છે. પણ જેવો તમારા હાથમાંથી ને દડો છૂટી જશે, ઇટ મીન્સ એ જ ઉદાહરણ તમને અહીંયા આપ્યું છે કે કોઈ એક વ્યક્તિ ટાવર ઉપર ઊભો છે અને એના હાથમાં દડો છે. દડો જ્યારે હાથમાં હોય ત્યારે જુઓ, T એટલે અહીંયા બાજુમાં એનો એકમ લખ્યો સેકન્ડ, 0 જ છે અત્યારે. V એટલે વેગ, એનો એકમ થાય મીટરના છેદમાં સેકન્ડ. હજી દડો હાથમાં જ છે એટલે 0 અને વેગમાં કાંઈ ફેરફાર નથી થતો એટલે પ્રવેગનું કાંઈ વસ્તુ લખવાની થતી નથી. કારણ કે જ્યારે વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ મળશે અને પ્રવેગને આપણે એ વડે દર્શાવીએ. T એટલે સેકન્ડ, V એટલે વેગ અને A એટલે પ્રવેગ.
હવે તમારે કોઈ પણ દડાનો પ્રવેગ માપવો છે કે કઈ ગતિ કરે છે, નિયમિત પ્રવેગી ગતિ કરે છે કે અનિયમિત પ્રવેગી ગતિ, એ સરસ મજાના ઉદાહરણ દ્વારા લઈ શકો. હવે જો એ બાળકના હાથમાં, કોઈ બાળક એક ટાવરની ટોચ ઉપર ઊભું છે, એના હાથમાં દડો છે, ત્યારે ટાઈમ ટી સેકન્ડ 0 છે, વેગ પણ 0 છે, એટલે કાંઈ પ્રવેગ એ તો આપણે કંઈ લખતા નથી કારણ કે વ્યાખ્યાયિત નહીં જાય. હવે જેવો એ દડો પોતાના હાથમાંથી છોડી દેશે, જ્યારે એના હાથમાંથી છોડી દઈએ એટલે દર 1 સેકન્ડે તમારે એનો વેગ માપતો જવાનો. હવે જુઓ એ પથ પણ કેવો કહેવાશે, કારણ કે દડો ઉપરથી સીધો નહીં આજુબાજુ જાય, એ માત્ર ને માત્ર નીચેની તરફ જ ગતિ કરશે, એટલે એકદમ સુરેખ પથ કહેવાશે. સુરેખ એટલે સીધો પથ જ કહેવાશે. બરાબર છે, આપણે વ્યાખ્યા આધારિત જ કે કોઈ એક સુરેખ પથ પર અને એક જ દિશામાં, જો દિશા પણ એ દડો ભટકતો નથી, કઈ દિશા તમે ઉપરથી એને છોડો છો એટલે નીચેની તરફ જ આવે, નીચેની તરફ જ એ ગતિ કરે છે. બરાબર છે, તો ઇટ મીન્સ જ્યારે તમે દડાને છોડશો પછી દર 1 સેકન્ડે તમારે એનો વેગ માપવાનો. ફોર એક્ઝામ્પલ, આ દડાને તમે મૂકો, 1 સેકન્ડ થઈ એટલે દડો આ પોઝિશન ઉપર પહોંચ્યો. કેટલી સેકન્ડ થઈ? ટાઈમ 1 સેકન્ડ. ટાઈમ 1 સેકન્ડ થઈ, ઇટ મીન્સ એનો જે વેગ હતો એ વેગને તમારે માપવાનો. વેગમાં કેટલો? પહેલા 0 હતો, અત્યારે એનો વેગમાં જે કાંઈ અંતિમ વેગ મળ્યો એના ઉપરથી તમે નોંધ્યું 9.8 મીટર પ્રતિ સેકન્ડ. હવે જો તમને ખબર પડી ગઈ, અહીંયા વેગ 9.8 એટલે આ એનો અંતિમ વેગ થયો. જ્યારે હાથમાં હતો ત્યારે એનો પ્રારંભિક વેગ હતો એ 0 હતો. આપણે પ્રવેગનું સૂત્ર શું થાય? a બરાબર v માઇનસ u ના છેદમાં t. અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરો. અંતિમ કેટલો છે? 9.8. પ્રારંભિક 0, 9.8 માંથી 0 જાય એટલે 9.8. નીચે અત્યારે સેકન્ડ કેટલી થાય? અહીંયા 1 માઇનસ 0 એટલે કેટલા થશે? 1. બરાબર છે, એટલે 9.8 માઇનસ 0 ના છેદમાં 1 એટલે એને કહેવાશે 9.8. ઇટ મીન્સ પહેલી સેકન્ડે એ દડાનો પ્રવેગ તમને કેટલો મળશે? 9.8 મીટરના છેદમાં સેકન્ડનો સ્ક્વેર વર્ગ. હવે 1 સેકન્ડ પછી ફરી પાછું તમે બીજી સેકન્ડે એ દડાનો વેગ માપો, તો હવે દડો પોઝિશન ફરી પાછી થોડોક નીચે આવશે. 2 સેકન્ડ થઈ, 2 સેકન્ડે ફરી એનો વેગ માપો. પહેલા 9.8 હતો અને વેગમાં વધારો થયો. કેટલો વધારો થયો? તો હવે તમને જે મળ્યો એ 19.6 મળ્યો. એ આ બધું ઉદાહરણના ભાગરૂપે આપ્યું. કેટલો મળ્યો? 19.6. હવે અંતિમ વેગ તમારો કેવો? અહીંયા તમે સ્ટોપ થઈ ગયા. અંતિમ વેગ તમારો 19.6 જ એમ વિચારો, તો એનો પ્રારંભિક વેગ એના પહેલાનો કયો કહેવાશે? તો આ 9.8 નહીં કે આ. બરાબર, આપણે દર સેકન્ડે આપણે એનો વેગ માપતા જઈએ, તો 19.6 એનો અંતિમ વેગ કહેવાશે અને પ્રારંભિક વેગ u કયો કહેવાશે? 9.8. 19.6 માંથી 9.8 અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરો. એવી રીતે સમયમાં 2 માઇનસ 1. બરાબર, અંતિમ સમયગાળો પહેલા 2 સેકન્ડ, અત્યારે પહોંચ્યો અને એને પહેલા કેટલા હતા? 1. 2 માઇનસ 1. 19.6 માંથી 9.8 બાદ કરો એટલે કેટલા આવશે? 9.8. તો અહીંયા પણ સરખો, અહીંયા પણ સરખો. ફરી પાછો 3 સેકન્ડ થાય ત્યારે ફરી પાછો એનો તમે વેગ માપો એટલે એનો વેગ તમને ફરી પાછો વધારો જોવા મળશે. 19.6 ની જગ્યાએ હવે મળ્યો 29.4. 29.4 એનો અંતિમ વેગ કહેવાશે. તો પ્રારંભિક વેગ તો એના પહેલાનો જે હોય પ્રારંભિક વેગ, તો એ મળશે 19.6. 29.4 માંથી 19.6 બાદ કરો અને એવી રીતે સમયગાળામાં 3 માંથી 2 બાદ કરો એટલે કેટલા? 3 માંથી 2 જાય તો 1. 29.4 માંથી 19.6 બાદ કરશો એટલે મળશે 9.8. ફરી પાછું તમે ચોથી સેકન્ડે એનો વેગ માપશો. બરાબર છે, તો ચોથી સેકન્ડે તમે જ્યારે એનો વેગ માપશો ત્યારે તમને મળશે 39.2. આ એનો અંતિમ વેગ કહેવાશે. પ્રારંભિક વેગ કહેવાશે 29.4. અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો, અંતિમ સમયગાળામાંથી પ્રારંભિક સમયગાળો બાદ કરો એટલે તમને આ 39.2 માંથી 29.4 બાદ કરશો એટલે મળશે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. એનો મતલબ એવો, દડો સુરેખ પથ પર જ એક જ દિશામાં નીચેની તરફ જ ગતિ કરે, દર 1 સેકન્ડે એના વેગમાં વધારો થતો ગયો. બરાબર, પણ એનું જે પ્રવેગ તમે જ્યારે વ્યાખ્યાયિત કરો છો કે એના વેગમાં થતો ફેરફાર, અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરવાનો. બરાબર છે, તો એ તમે જ્યારે નોંધો છો એ તમને બધામાં એક સરખો જ મળ્યો. 9.8, 9.8, 9.8 અને 9.8. તો એનો મતલબ આ જે દડો ગતિ કરે છે એ કેવી ગતિ કરતો હશે? નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. શું લખી છે વ્યાખ્યા? સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં વધારો એક સરખા સમયગાળામાં થતો હોય
તો તે પદાર્થ કેવી ગતિ કરે છે? નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. એના કરતાં તદ્દન અલગ અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું? હવે જો જે દડો કે કોઈ ટાવર હોય કે કોઈ ઉપરથી જે વસ્તુ નીચેની તરફ ગતિ કરે છે તો એક સરખા સમયગાળામાં એના વેગમાં વધારો થતો હતો, બરાબર છે. એના આધારે જે પ્રવેગ તમને મળતો હતો એક જ સરખો મળતો હતો એનું મૂલ્ય, એટલે તમે નિયમિત કહેતા હતા. પણ જો એક સરખા સમયગાળામાં પદાર્થના વેગમાં થતો ફેરફાર કેવો હોય? અનિયમિત હોય. દાખલા તરીકે પહેલી 1 સેકન્ડે તમને અહીંયા જે પ્રવેગ મળ્યો એ 9.8 હોય, બીજામાં તમને 24.4 મળે, વળી પાછો તમને 18 મળે. એ જે પ્રવેગનું મૂલ્ય અલગ અલગ મળે. પ્રવેગનું મૂલ્ય ક્યારે અલગ અલગ મળે? જો વેગમાં થતો ફેરફાર હોય એ કેવો હોય? અનિયમિત હોય. અને આ પણ તમે જુઓ, આ વેગમાં થતો ફેરફાર નિયમિત છે. દર 1 સેકન્ડે 9.8, 9.8માં પાછા 9.8 ઉમેરો એટલે 19.6 થશે. 19.6માં ફરી પાછા 9.8 ઉમેરો એટલે 29.4 થશે. તો દર 1 સેકન્ડે 9.8 વેગ વધતો હતો. જ્યારે અનિયમિત પ્રવેગી ગતિ કોઈ કરતું હશે એમાં જે વેગમાં થતો ફેરફાર કેવો હશે? અનિયમિત હશે. અને એને લીધે એ જે પદાર્થ ગતિ કરશે એ કેવી ગતિ હશે? અનિયમિત પ્રવેગી ગતિ તરીકે ઓળખવામાં આવે છે. તમને કોઈ પૂછે કે અનિયમિત પ્રવેગી ગતિ કરતા કયા ઉદાહરણો તમે કહી શકો? તો જે રસ્તા ઉપર જે વાહનો, ટ્રાફિકવાળા રસ્તા ઉપર જે વાહનો ગતિ કરે છે એ કેવી હશે એની ગતિ? અનિયમિત પ્રવેગી ગતિ હશે. કારણ કે ટ્રાફિકવાળામાં કોઈ એક જગ્યાએથી એ વાહન આગળ જાય છે તો એની દિશા ચેન્જ થશે, દિશા બદલાશે, ફરી પાછો એ સ્ટોપ થશે, તેની જે ગતિ રહે એ ધીમી પડશે, તેના વેગમાં ઘટાડો થશે, વળી એ ચાલશે, વળી એની સ્પીડ પકડાશે, વેગમાં વધારો થશે. તો એ જે વાહનો ગતિ કરે છે ટ્રાફિકવાળા રસ્તા ઉપર, એ મોટાભાગના વાહનોની ગતિ કેવી હશે? અનિયમિત પ્રવેગી ગતિ હશે. તો પ્રવેગ ઉપરથી આ બે શબ્દ પણ તમારે યાદ રાખવાના હતા, નિયમિત પ્રવેગી ગતિ અને અનિયમિત પ્રવેગી ગતિ. ટ્રાફિકવાળા રસ્તા ઉપર જે વાહનો ગતિ કરે છે એ સમયગાળો એક જ સરખો હોય. દર તમારે 1 સેકન્ડે કે 1 મિનિટે કે 1 કલાકે તમારે નોંધતું જવાનું એનો વેગમાં થતો ફેરફાર. એ અનિયમિત હોય તો સમજી જવાનું કે કયું છે? અનિયમિત પ્રવેગી ગતિ. પણ જો એક સરખા સમયગાળામાં વેગમાં થતો ફેરફાર એક સરખો હોય તો પ્રવેગનું મૂલ્ય પણ તમને એક સરખું મળશે. તો એ જે ગતિ કરે છે એ કહેવાશે નિયમિત પ્રવેગી ગતિ. એનું બીજું ઉદાહરણ, કોઈ ટાવર હોય, ટાવરની ટોચ ઉપરથી તમે દડાને મુક્ત રીતે ગતિ કરાવશો તો એ દડો દર 1 સેકન્ડે એક સરખા સમયગાળામાં દર 1 સેકન્ડે આપણે નોંધતા જઈએ છીએ અને એક સરખો એના વેગમાં વધારો થશે અને એક સરખો વેગમાં વધારો થશે તો દરેક જગ્યાએ પ્રવેગનું મૂલ્ય કેવું મળશે? એક સરખું. કેટલું મળે છે પ્રવેગનું મૂલ્ય? 9.8 મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આવનારી પરીક્ષાની અંદર જે આ જ મહિનાના એન્ડમાં પરીક્ષા છે એમાં તમારા મુખ્ય 2 ચેપ્ટર પૂછાવાના છે. એક ચેપ્ટર ગતિ અને જે બીજું આગળનું ચેપ્ટર જે છે એ સજીવનો પાયાનો એકમ કોર્સ, જેની આપણે 25 માર્ક્સની કસોટી લેવાના છે. થેન્ક યુ સો મચ.